કરજણ તાલુકાના મોટી કોરલ ખાતે બાવા અરેબિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગના લાભાર્થીઓને જીવન નિર્વાહમાં ઉપયોગી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું। મોટી કોરલ મુકામે આયોજિત આ કાર્યક્રમ નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ યુકે, મસ્જિદે ઇરફાન, મસ્જિદે હિદાયહ, મસ્જિદે તૌહીદુલ ઇસ્લામ, મસ્જિદે અનવર, મસ્જિદે સાજદીન, મસ્જિદે તકવા, મસ્જિદે અનીસુલ ઇસ્લામ તેમજ બ્લેકબર્ન યુકેના સહયોગથી યોજાયો હતો। કાર્યક્રમમાં નાત જાતના કોઈ ભેદભાવ વિના ગરીબ વર્ગના લોકોને હાથ લારીઓ, સિલાઈ મશીનો તથા ટ્રાયસિકલ જેવા સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહી લાભ લીધો હતો। આ પ્રસંગે યુકેમાંથી આવેલા બ્લેકબર્નના યાકુબભાઈ પટેલ મનુબરવાલા, પ્રેસ્ટનના યાકુબભાઈ ઝીંગા સિકપોણ, રુસ્તમભાઈ દેરોલવાલા, બ્લેકબર્નના શાહનવાજ ખાન એડવોકેટ તેમજ બાવા અરેબિયા ચેરિટેબલ ટ્રસ્ટ મોટી કોરલના મેનેજિંગ ટ્રસ્ટી મુબારકભાઈ આઈ પટેલ, પ્રમુખ મોહમ્મદ હુસૈન, ઉપપ્રમુખ અશરફભાઈ અને મંત્રી મહેબૂબભાઈ બેગ ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન અંદાજે 50 હાથ લારીઓ અને 10 ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું। બાવા અરેબિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં 29 માર્ચના રોજ મોટી કોરલ ખાતે 20મો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજવામાં આવનાર હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું હતું। આ સાથે જ ટ્રસ્ટીઓએ નાત જાતના ભેદભાવ વિના લાભાર્થીઓને નામ નોંધાવવા અપીલ કરી હતી। આજરોજ કરજણ તાલુકાના મોટી કોરલ મુકામે બાવા અરેબિયા ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસમાં આજરોજ નોર્થ વેસ્ટ ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે યાકુબભાઈ પટેલ સાહેબ કે જેઓ બ્લેકબર્નથી છે, મૂળ વતની મનુબરના છે, યાકુબભાઈ ઝીંગા સાહેબ કે જેઓ પ્રેસ્ટનથી આવેલા છે, મૂળ ગામ સિકોણ છે, અને રુસ્તમભાઈ બ્લેકબર્ન કે જેઓ ડેરોલ ગામના વતની છે, અને અમારા એડવોકેટ શાહનવાજભાઈના સહયોગથી બાવા અરેબિયા ચેરિટેબલ ટ્રસ્ટ મુકામે આજરોજ જે હેન્ડીકેપ છોકરાઓ જે છે જે ગ્રામ્ય વિસ્તારમાં જે છે અને તેઓ પાસે ટ્રાયસિકલની વ્યવસ્થા ન હતી, તેઓ ખૂબ જ મુશ્કેલીમાં મતલબ કે ચાલી શકતા ન હોવા છતાં પણ પોતાનું રોજિંદા જે ક્રિયાઓ જે છે એ ઘસેરાઈને પણ તેઓ ચાલતા હતા। એના માટે ટ્રાયસિકલની વ્યવસ્થા આ ટ્રસ્ટ તરફથી કરવામાં આવેલ છે। અને જે ગરીબ બહેનો જે છે કે જેઓને સિલાઈ કરતાં આવડે છે, તો સિલાઈનો ક્લાસમાં તેઓ શીખેલા છે, પણ પૈસા નાના અભાવના કારણે તેઓ સિલાઈ મશીન ખરીદી શકતા ન હતા। કે સિલાઈ મશીન જે ગરીબ છોકરીઓ છે, દીકરીઓ છે, એમને આજરોજ આપવામાં આવેલું છે। તદુપરાંત જે ગરીબ વર્ગના જે વેપારી વર્ગ છે કે જેઓ પઠારા પર તેઓ વ્યવસાય કરતા હતા, તેઓ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ કે જેઓ પોતાનો માલ સામાન વેચવા માટે જઈ શકે, એક ગામડેથી બીજા ગામમાં જવું હોય તો તેઓને ખૂબ જ મુશ્કેલી ઊભી થતી હતી, તેઓને હાથલારી આપવામાં આવેલી છે। અને આમ જે આ ટ્રસ્ટ જે છે એનો ખૂબ સારો સહયોગ અમારા ટ્રસ્ટને મળેલ છે, અને અવારનવાર એવો આવા પ્રોગ્રામો તેઓ કરી રહ્યા છે, અને દરેક સમાજ, દરેક જ્ઞાતિને સાથે લઈ અને આ જે વિતરણ જે કરવામાં આવ્યું છે આ મોટી કોરલ મુકામે દરેક વર્ગને સાથે રાખીને કોઈ પણ નાત જાત રાખ્યા વિના દરેક વ્યક્તિને અમે આપવામાં આવેલું છે। તે બદલ અમે આ તમામ ટ્રસ્ટીઓનો અને તેઓનો દાનવીરોનો ખૂબ આભાર માનીએ છીએ, અને આવનાર સમયમાં પણ અમારા ટ્રસ્ટને આ રીતે સહયોગ મળતો રહેશે એવી અમારી આશા રાખીએ છીએ इंशाअल्लाह। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।